વળી સ્વામીજી એક કથા નોંધે છે. એકવાર મહારાજ ગઢપુરમાં પ્રાગજી પુરાણી પાસે કથા કરાવતા હતા. આ બાજુ કથા ચાલે અને પહેલી બાજુ બેનો બેઠા બેઠા વાતો કરે. બેનો વાતો કરવાનો તો અનાદિકાળથી સ્વભાવ છે. કોઈ પણ બેનો બેઠા હોય મંદિરમાં વાતો કરતા હોય ને તમે એમ કહો વાતો ન કરશો તો ભાગી જાય. મૂંગા બેહી રહેવા માટે મંદિર છે? બેનો વાતો કરે, પુરાણી કથા કરે. તો મહારાજે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, મૂળજી બ્રહ્મચારીને, જાઓ ભાઈઓની સભામાં જઈને કહી આવો કોઈ પણ બહેનોએ અહીં ગ્રામ્ય કથા કરવી નહીં. ગ્રામ્ય કથા એટલે વ્યવહારની વાતો, બહારની ઘરની વ્યવહારની જગતની કોઈ વાતો અહીં સભામાં નહીં કરવાની. બ્રહ્મચારીને આજ્ઞા કરી, જાઓ કહી આવો, ના પાડી આવો. આજ્ઞા એ આજ્ઞા. બ્રહ્મચારી જઈને બહેનોની સભામાં કે તાળી પાડીને કે સાંભળો, મહારાજે ના પાડી છે કોઈ પણ બહેનો અહીં રામકથા કરવી નહીં. બધાને નવાઈ લાગી. મહારાજે રામકથા કરવાની નાશ કેમ પાડી? બધી ચર્ચાઓ ચાલી. ધીમે ધીમે પછી જીવુબાએ મહારાજને પ્રશ્ન પૂછાયો, મહારાજ તમે રામકથા કરવાની ના પાડી છે? મહારાજ કે કોણે કહ્યું? અમે ક્યાંય કહ્યું નથી. તો કે બ્રહ્મચારી આવીને કહી ગયા ને, બોલાવો. મૂળજી બ્રહ્મચારી થાળ બનાવતા હતા, ત્યાંથી બોલાવ્યા. બહેનોની સભામાં તમે શું કહી આવ્યા? તમે જે કહ્યું હશે હું કહી આવ્યો હોઈશ. એવું બધું હું યાદ રાખતો નથી. અમે તમને શું કહ્યું તું યાદ કરો. મહારાજ તમે જે કહ્યું હશે એમ નહીં, પણ અમે તો તમને કહ્યું હતું કે ગ્રામ્ય કથા કરવી નહીં. તમે ત્યાં જઈને શું કહી આવ્યા? રામકથા કરવી નહીં, આવું કહી આવ્યા તમે. મહારાજ કઈ ગ્રામ કથા ને કઈ રામકથા, હું તો તમને ઓળખું, બાકી કાંઈ ઓળખું નહીં. પછી મહારાજ હસ્યા. તે સાંભળી મહારાજ હસ્યા અને એમ બોલ્યા કે આ બ્રહ્મચારીના મનમાં રામકથા ને ગ્રામકથા બે એક જ છે, એમાં જરાય ફેર નથી.